એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ જનતાના મૂળમાં અમે પહોંચ્યા દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામ ખાતે। વાસણા રાઠોડ ગામના લોકો શું માની રહ્યા છે મોદી સરકારની કામગીરી વિશે આવો જાણીએ। અમે પહોંચ્યા છે દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં। અહીં ઉપસ્થિત સ્થાનિક લોકો ખેડૂતો સાથે વાતચીત કરીશું। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કયા કયા મહત્વના મુદ્દા રહેશે, ખેડૂતોના શું પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો હલ થયા છે કે કેમ, એ તમામ મુદ્દે વાત કરીશું। અમારી સાથે ઉપસ્થિત છે ગામના લોકો। આ વિસ્તારની જો વાત કરાવે તો વિકાસની જો વાત કરીએ તો આ વિસ્તારનો વિકાસ કેવો થયો છે, આ વિસ્તારના પ્રશ્નો કેવા છે? આ વિસ્તારમાં સરકારે ઘણું બધું આપ્યું છે। જે અમારા 2-3 રોડ ખૂટતા હતા એ પણ મળી ગયા છે। કામ એકનું સર્વે થઈ ગયું, એક રોડ પૂરો થઈ ગયો છે અને ગામમાં સુવિધાઓ લગભગ પૂર્ણ થવાના આરે છે। ખેડૂતોની વાત કરીએ, આપ પણ ખેડૂત છો। ખેડૂતો માટે સરકારે ઘણી બધી યોજનાઓ કરી છે, લાભો આપવાની વાત કરે છે। કોંગ્રેસ કહે છે કે ખેડૂતો માટે સરકારે કશું નથી કર્યું। હકીકત તમે ખેડૂત છો, તમે શું કહો છો? હકીકતમાં એવું છે કે પહેલાંના વર્ષોમાં અમારે કંઈ બી સબસિડી પાત્ર એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ લેવાના હોય તો ઘણી જગ્યાએ ધક્કા ખાવા પડતા, ત્યાં એપ્રુવલ કરવા જતું। અત્યારે ઓનલાઈન થઈ ગયું તો એ બધું અહીંયા ગ્રામ પંચાયતમાં બેસી અથવા ઈદરામાં બેસીને અમે કામ ઇઝીલી કરી શકીએ છીએ। અને પહેલાં તો ઘણા ટાઈમે પછી મળે નહીં, સબસિડી અમારા સીધા ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જાય છે અને એ પહેલાં કરતાં તો ઇઝી થઈ ગયું છે અત્યારે સરકાર। અને બીજું કે 7-12-8 ઉતારવા માટે બી ઘણી લાઈનો અથવા તો તલાટી હાજર હોય ના હોય તકલીફો થતી તો એ બી ઓનલાઈન થઈ ગયું છે, તો ડાયરેક્ટ અમે જોઈ શકીએ છીએ અને ઉતારાની જરૂરિયાત હોય તો બી તે તરત મળી જાય છે। ટેકાના ભાવનો મુદ્દો પણ ઉઠતો રહે છે। ખેડૂતોને એપીએમસીમાં પૂરતો ભાવ મળી રહે છે ખરો કે સમસ્યાઓ હજી પણ છે? ના, ખેડૂતોની સમસ્યાઓ તો નથી, ભાવ કરતાં અત્યારે પ્રાઇવેટ વેપારી વધારે ભાવ આપે છે। અત્યારે હાલ ઘઉંની સિઝન ચાલે છે, ત્યાંનાથી ભાવ વધારે છે સરકાર કરતાં। અને ડોગરમાં એ ટાઈપ જ હતું। અને નરેન્દ્ર મોદી એવો વિકાસ કર્યો છે ને કોઈને દિવસે ના દેખાય ને તો રાત્રે લાઇટોથી એ દેખાય એવો વિકાસ કરેલો છે। ગામડામાં ગણો કે શહેરમાં ગણો, સારો વિકાસ કર્યો છે અને ફરીથી એ જ આવશે। લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું લાગે છે કયો મહત્વનો મુદ્દો રહેશે લોકસભાની ચૂંટણી માટે? ભાજપનો રહેશે અને ભાજપને મોદી સરકારને અત્યાર સુધી કોમ ઘણો કર્યો અને કરે છે અને જો કરવા માગે છે એટલે ભાજપ સરકાર રચાશે। આ વિસ્તારની કોઈ સ્થાનિક સમસ્યાઓ હોય જે દૂર ના થઈ હોય? કોઈ સમસ્યા નહીં, જે અત્યાર સુધી 40-50 વર્ષમાં નહોતું થયું એવું આ 15 વર્ષમાં મોદી સરકારને કરીને આપ્યું છે। સિનિયર સિટીઝન પણ આપણી સાથે જોડાયા છે। તમે વર્ષોથી આ વિસ્તારમાં રહો છો, રાજકારણથી અને સ્થાનિક સમસ્યાઓથી પણ વાકેફ હશો, શું ફરક જુઓ છો થોડા વર્ષોમાં આ વિસ્તારમાં? ફરક એ કે 65-60 વર્ષની અંદર કોંગ્રેસે કશું જ કર્યું નથી। લોકોના પગનો ચંપલ પણ ગઈ જાય। એક ટ્રેક્ટરની લોન લેવી હોય તો 6 મહિના પાછળ ફરે તારે એને મળે ને અત્યારે હાલ એકદમ ઝડપી લોન મળી જાય। સરકારના બધી જ કામ કોઈ પણ વસ્તુ અટકી રહેતું નથી અને દરેક કામ 7-12 હોય 8-12 હોય ખેડૂતોનું હોય દરેક હલ થાય ને ગામના વિકાસો એ સારા કામ થાય છે। ખેડૂતો માટે એવી કઈ કઈ યોજનાઓ છે અથવા ટેકનોલોજીની વાત કરીએ તો જેથી ખેડૂતોને ફાયદો થયો છે, તમે શું કહેવા માગો છો? અત્યારે હાલ તો ટેકનિકલ બધી એટલી બધી આગળ વધી ગઈ છે કંઈ ના પૂછે વાત। ખેડૂતને જે પહેલાં સમજણ નથી પડતી અત્યારે ખૂબ સમજણ પડે છે અને કઈ રીતે ખેતી પદ્ધતિ કરવી એ પણ સારી એમ લોકો જાણતા થઈ ગયા છે। આપ પણ ખેડૂત છો, શું ફાયદો મળી રહ્યો છે સરકારી યોજનાઓનો કે પછી કોંગ્રેસ જે આક્ષેપ કરી રહી છે કે ખેડૂતોને કશું મળતું નથી? ખેડૂતોને અત્યારે ખાતામાં દરેકને 2,000 રૂપિયા ખાતામાં દરેક ખેડૂતને જે નોંધણી કરાવી એમને 2,000 રૂપિયા ખાતામાં મળી ગયા ને હજુ ફરી પણ બીજા તબક્કામાં મળવાનું છે। ચૂંટણી આવી ત્યારે જ આ પ્રકારનું આવ્યું છે એવું નથી લાગતું? ચૂંટણી ને એટલે સરકારનો નિયમ જે હોય નિયમ પ્રમાણે કે દરેકને લાભ થાય એવું એક પગલું ભર્યું છે, સારું પગલું છે। માલધારી સમાજના લોકો પણ ઉપસ્થિત છે, શું લાગે છે પશુપાલન ક્ષેત્રે પણ વિકાસ થયો છે કે પછી હજી પણ ઘાસચારો? સાહેબ કોઈ વિકાસ થયો નહીં, કોઈને રૂપિયો હમણાં આપ્યો નથી। હમણાં 20 ગાયો મરી ગઈ દિવેલા ખાઈ, ડૉક્ટરો આવી અંજામાં કોઈને કશી સુવિધા જ નહીં આલી। ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય, રબાની કોઈ હવાત નથી આ ગામમાં। ઘાસચારો મોંઘો છે, ખાતર દાણ એ બધામાં તકલીફ પડી રહી? બધામાં તકલીફ છે અને દૂધનો ભાવ મળતો નથી। હા, ભાવ તો મોંઘો છે કે શાકભાજી ઘાસનો ભાવ પણ મોંઘો છે અને બીજી ગાયોનો પેલા દૂધ જમા કરાવવું મોંઘું એટલે કપરું છે કે ભાઈ સરળતાથી દૂધ જમા થઈ શકે છે? ના, મોંઘું છે દૂધ જમા। બસ સાહેબ બીજું તો શું કહું, કશું અમે બોલીને કશું આવે એવું તો ચાલે। તમારું શું કહેવું છે આ સમસ્યા વિશે? બરોબર જ છે। તો જે રીતે જોવા જઈએ તો
તો અન્ય મહત્ત્વના મુદ્દા પર વાત કરીશું. ટેકનિકલી તમે જે સમજાવ્યું, ખેડૂતો જનરલી એટલા બધા ભણેલા નથી હોતા જેથી આ ટેકનોલોજી લાયા છે, એ ધારા બધી યોજનાઓ છે એ સરળતાથી થઈ શકે છે ખરું? એ ખેડૂતો કરી શકે છે ખરા? એટલે અત્યારે હાલમાં પહેલાં શું છે કે ખેડૂતો ભલે આગળની પેઢી હતી એ થોડી અનપઢ હતી કે ઓછું ભણેલા હતા, પણ અત્યારની જે છે પેઢી એ ભણેલી છે નથી, તો બી મોબાઈલ અત્યારે ટેકનોલોજી એવું થઈ ગયું, બધા સ્માર્ટફોન થઈ ગયા એટલે ઇઝીલી એમાંથી શીખીને કરે છે. અને બીજો એક મુદ્દો તમે જે મને કીધો કે ભલે પાક વીમા વિશેનું, એના વિશે હું થોડું કહેવા માગું છું. પાક વીમામાં એવું છે કે અત્યારે આપણે બેંકમાં લોન લઈએ તો એની અંદર કેસીસી આપણી મંજૂર કરતા હોય છે, અને એક સરકારની એક ટકોર બી છે કે ખેડૂત જ્યારે કેસીસી લે તો એના ખાતામાંથી ડાયરેક્ટ પૈસા કમી થઈ જતા હોય છે પાક વીમાના. તો ખેડૂતને તો ખ્યાલ હોતો નથી કેટલા થયા, શું થયું અને કઈ કંપનીનો ઇન્સ્યોરન્સ છે. તો મારે કદાચ મારા પાક વિષયમાં કઈ પ્રોબ્લેમ થયો તો મારે કઈ જગ્યાએ ફરિયાદ કરવી, શું કરવું, એનું કોઈ ખેડૂતની માહિતી મળતી નથી. તો એના વિશે કંઈક સરકાર પારદર્શિકતા લાવે તો બહુ સારું હોય. ખેડૂતોને લોન સહિતની સહાયની વાત કરવામાં આવે તો સરળતાથી લોન મળી રહે છે ખરી કે હજી પણ એટલી જફા છે? ના, લોન મેળવવામાં હાલ કોઈ તકલીફ નથી, કારણ કે બેંકમાં કોઈ પણ જગ્યાએ જાઓ અને કોઈ પણ હેતુ માટે ખેડૂતોને લોન માટે કોઈ હાલ તકલીફ નથી, ઇઝી લોન મળી જાય છે. ખેડૂતો આત્મહત્યા કરવાના કિસ્સા ગુજરાતમાં પણ ઘણા બને છે. કારણ શું? ખેડૂતો શા માટે આત્મહત્યા કરે છે? એ તો મૂળ તો શું છે કે વરસાદની સમસ્યા કુદરતી આધારિત છે. હવે કોકનો પાક ના પાકે તો એને દેવું તો થવાનું જ છે, પણ જો સમયસર એ લોકો પાકની લોન લેતા હોય તો સરકાર વીમા કવચ આપી શકે છે. શું સાહુકારો પાસેથી પણ ખેડૂતો લોન લે છે એની કારણે આ સમસ્યા છે કે ભાઈ બેંકથી લોન લેતા હોય તો તકલીફ ઓછી પડે છે? બેંકની લોન લેવા તકલીફ ઓછી પડે અને પ્રાઇવેટ લોન લેવામાં હેરાન થઈએ. લોકો વ્યાજ ડબલ લે, અને સરકારી 10% વ્યાજ લે વર્ષનું, અને પેલા મહિનાનું 10% વ્યાજ લે પ્રાઇવેટવાળા. આ વિસ્તારના વિકાસ માટે હજી કોઈ કામ બાકી હોય એવું કંઈ ખરું? ના, કોઈ કોમ બાકી નહીં. બરાબર. હા, તો ખેડૂત જી અહીંથી નજીક જે નડિયાદ જવા માટે ટૂંકો શોર્ટકટ રસ્તો છે ને, જો એમાં મેશ્વો નદીમાં ઉપર પુલ બને હરસોલી આગળ તો સમસ્યા એક સારી છે ને એ નિરાકરણ ઝડપી થાય એવું છે. જો પુલ બની જાય તો સ્ટેટ હાઈવે એમ ગણાયો છે. તો જે દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના ખેડૂતો સાથે, સામાન્ય લોકો સાથે વાતચીત કરી, સમસ્યાઓ વિશે પણ વાત કરી. ખેડૂતોએ તેમને જે સમસ્યા તેના વિશે અને તેનું સોલ્યુશન શું છે તેના વિશે પણ વાત કરી. વાસણા રાઠોડથી અજય પાંડે સાથે હું વિશાલ કાલાણી, ABP અસ્મિતા, દહેગામ તાલુકાનું વાસણા રાઠોડ.